સૌથી પહેલી ખાલી જગ્યા છે આઈ ઓફન. જો અહીંયા શબ્દ મળી ગયો આપણને. ઓફન નો અર્થ શું થાય? વારંવાર. બરાબર છે. આઈ ઓફન પછી બ્લેન્ક આપી છે ટુ માય કઝિન એટ નાઇટ. અહીંયા આપણો ક્રિયાપદ કોણ છે? તો કોલ. હવે આપણે આવી ખાલી જગ્યા સ્ટેપ બાય સ્ટેપ ક્લિયર કરવાની છે. જો પહેલા ખાલી જગ્યામાં થોડી વાર લાગશે પણ પછી તમારી સ્પીડ પકડાઈ જશે. જો સ્ટેપ બાય સ્ટેપ એટલે સૌથી પહેલા શું જોવાનું? તમારે જે પણ ખાલી જગ્યા આપેલી એમાં કોઈ કારણદર્શક શબ્દ છે તો છે તો એને પહેલા ટીક કરી આપો. તો અહીં આપણો કારણદર્શક શબ્દ છે. એના પરથી મારો કાર્ડ કન્ફર્મ થઈ ગયો કે કયો કાર્ડ છે? તો સાદો વર્તમાન કાળ. એટલે મારે હવે ડુ કાં તો ડઝ વાપરવાનું. તો સૌથી પહેલા કર્તાને પૂછો કે કર્તાને ડુ જોઈએ છે કે ડઝ જોઈએ છે? તો અહીં આપણો કર્તા કોણ છે? આઈ. આપણે સૌને ખબર છે કે આઈ સાથે કયો ઓક્સિલરી વર્બ આવશે? ડુ. અને જ્યારે પણ ડુ વપરાય ત્યારે સમજવાનું કે ડુ એ પૂરેપૂરો ક્રિયાપદની અંદર સમાઈ જાય. એટલે ક્રિયાપદને કોઈ પણ જાતની અસર કરતો નથી. જ્યારે ડઝ છે એ ક્રિયાપદમાં સમાવા જાય છે. જો ડઝ ની સ્પેલિંગ બી મોટી DOES, એની સ્પેલિંગ બી મોટી, ક્રિયાપદની અંદર સમાવવાની ટ્રાય કરે પણ એનું પૂછડું દેખાઈ જાય. એટલે પૂછડું એટલે કોણ? SES IES. આ પૂછડું દેખાઈ જાય. ઓકે, ચાલો. તો આઈ સાથે શું વપરાશે? આપણો ડુ વપરાશે. ડુ ક્રિયાપદમાં પૂરેપૂરો જતો રહ્યો. એટલે અહીં આપણો ક્રિયાપદ કોણ છે? કોલ. તો સીધો આપણે જવાબ લખી દેવાનો. શું લખવાનું? કોલ. એટલે જવાબ આવશે આઈ ઓફન કોલ ટુ માય કઝિન એટ નાઇટ. ઓકે, ક્લિયર છો? બરાબર. ચાલો બીજું ઉદાહરણ. મિસ્ટર શાહ નેવર ખાલી જગ્યા. હવે પહેલો સ્ટેપ આપણે શું કરવાનો છે? કારણદર્શક શબ્દ પકડવાના. તો અહીં કારણદર્શક શબ્દ કોણ છે? નેવર. એના પરથી આપણને ખ્યાલ આવી ગયો હતો આ તો સાદો વર્તમાન કાળ છે. ડુ અને ડઝ ની વાત છે. તો કર્તાને પૂછો ડુ જોઈએ કે ડઝ જોઈએ? અહીંયા કર્તા એમ કહેશે મને તો ડઝ જોઈએ ભાઈ. કેમ ડઝ જોઈએ? મિસ્ટર શાહ છે. મિસ્ટર શાહ શામાં આવે? હિમ આવે. તો હવે આપણું કાર્ય વધી ગયું. ડઝ આવ્યો એટલે ક્રિયાપદની પાછળ કાં તો એસ લાગશે, કાં તો ES લાગશે, કાં તો IES લાગશે. તો હવે ક્રિયાપદને પકડીએ. એને શું જોઈએ? પૂછી લે ક્રિયાપદને. ક્રિયાપદ આપણું શું છે? સ્મોક. એનો છેલ્લો અક્ષર શું છે? E છે. ચાલો પેલા ES લાગે તો કયા હતા? S, SH, CH, X અને O. એની પાછળ ES લાગતા હતા. એ રૂલ તો નીકળી ગયો. Y તો મળે જ એટલે IS લાગવાનો નથી. એટલે સિમ્પલ શું લાગશે? S લાગશે. એટલે જવાબ શું આવશે ખબર આપણો? સ્મોક્સ. ઓકે, ડન. ક્લિયર છો? ચાલો આગળ વધીએ. રાધિકા પછી બ્લેન્ક નોટ બ્લેન્ક રેગ્યુલરલી ટુ સ્કૂલ. અહીંયા તમારે 4 ઓપ્શન આપેલા છે. 4 ઓપ્શન પરથી આપણા બધાને ખબર પડી ગઈ કે ક્રિયાપદ આપણો કોણ છે? ખબર? કમ. કમ એ આપણો ક્રિયાપદ છે. ચાલો સ્ટેપ બાય સ્ટેપ પકડવાનું છે. આપણે સ્ટેપ પકડવાના છે. સૌથી પહેલો સ્ટેપ કયો? કારણદર્શક શબ્દ શોધો. કયો છે કારણદર્શક શબ્દ? રેગ્યુલરલી. એના પછી આપણે કાર્ડ કયો મળી ગયો? સાદો વર્તમાન કાળ. ઓક્સિલરી વર્બ મળી ગયો? ડુ કાં તો ડઝ. કોને પૂછવાનું? કર્તાને. કર્તા કોણ છે? રાધિકા. રાધિકાને તો શું ગમવાનું? ડુ કે ડઝ? ડઝ જ ગમવાનું, કેમ કે એ કોણ છે? શીમાં આવશે. એટલે ડુ વાળા જેટલા બી ઓપ્શન છે પહેલા તે કેન્સલ કરી નાખો. નીકળી ગયા? એક ઓપ્શન નીકળી ગયો. હવે આપણે કોને પકડવાનું છે? ડઝ વાળું. હવે અહીં તમે જોઈ શકો કે આ વાક્ય કેવું છે? નકાર. નકાર વાક્ય છે. માત્ર હકાર વાક્યમાં જ ડુ અને ડઝ ક્રિયાપદની અંદર રહેશે. નકાર વાક્યમાં ડુ અને ડઝ ક્રિયાપદની નીકળીને બહાર આવી જશે. આ સમજજો બરાબર. તો આ નકાર વાક્ય છે. તો આપણાથી કમ્સ ની લખાશે. એટલું યાદ રાખો. કેમ કમ્સ ની લખાશે? કારણ કે નકાર વાક્યમાં ડઝ શું થઈ જાય? છૂટું પડી જાય. છૂટું પડી જાય. તો નોટ ની આગળની ખાલી જગ્યામાં શું આવશે? તો ડઝ. તો ડઝ છૂટું પડી ગયું. તો અહીં હવે આપણો જવાબ શું આવશે? માત્ર કમ જ આવશે.